જય વિદ્યાર્થી મિત્રો, ઘણા સમયથી આપણે જેના માટે મહેનત કરી છે, જેના માટે તૈયારી કરી છે, એ દિવસ ફાઇનલી આવી ગયો છે. 14 જૂનના રોજ તમારી એક્ઝામ છે, તમને ખબર જ છે, અને તમે એની પૂરી તૈયારી બી કરી લીધી હશે. અને મને આશા છે કે તમે તમારી તૈયારી પર પૂરેપૂરા ખરા ઉતરશો અને ગુજરાત પોલીસમાં આવવાનું તે તમારું સ્વપ્ન છે એ પૂરું થશે. આપણે છેલ્લા 6 મહિનાથી કનેક્ટેડ છીએ યુટ્યુબ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર અને ટેલિગ્રામ ઉપર. ટેલિગ્રામ ઉપર હું તમને અવારનવાર બધી પીડીએફ ને વાંચવાનું ને જે પણ માહિતી સૂચનાઓ છે હું તમને આપતો રહેતો હોઉં છું. યુટ્યુબમાં બી જે જરૂરી હોય છે વસ્તુ આપતો રહેતો હોઉં છું. તો એમ થયું કે ના, પરીક્ષાના એક દિવસ પહેલા બી જે નાની મોટી વસ્તુ છે જે જાણકારી આપવાની જરૂરી છે, જે કોઈક વસ્તુ ભૂલી જતું હોય કાં તો ઉતાવળમાં રહી જતી હોય એ બધી એકવાર કહી દઉં એટલે દરેક વાત વિદ્યાર્થીઓના ધ્યાનમાં આવી જાય. એટલે સ્પેશિયલ આ વિડીયો બનાવું છું. અને એના ઉપર ફાયદો બી એ થયો કે અમને લોકોને સામૂહિક રજા મળી ગઈ છે, એટલે વિડીયો હું સ્પેશિયલ ઘરે આવીને બનાવી શકું છું. બાકી શું, ત્યાં ટ્રેનિંગમાં ટાઈમ નતો મળતો એટલે વિડીયો બનાવવાનું વિચાર્યું નતું, પણ હવે ટાઈમ મળી ગયો એટલે મેં બધી વસ્તુ અહીંયા લખી દીધી છે કે જેનાથી મારે કોઈ ભૂલાય નહીં અને તમારે લોકોને બી વસ્તુ કામમાં આવી જાય. તમને કદાચ એમ લાગતું હશે બધી વસ્તુ મેં જાણી લીધી છે, છતાં બી તમારી જોડે સમય હોય તો તમે વિડીયો જોજો. જેનાથી શું તમારાથી કોઈ ભૂલ ના થાય અને કદાચ સારી રીતે જે વસ્તુ સમજી વિચારીને ગયા હો તો તમારા 2-4 માર્ક પ્લસ પણ થઈ શકે. તો હવે ડાયરેક્ટ હું વિડીયોમાં મેઇન વાત ચાલુ કરું છું કે તમે હાઈએસ્ટ ક્વેશ્ચન મારે એ જ આવ્યો છે કે ડર લાગે છે, ટેન્શન આવે છે, શું કરું શું ના કરું. તો હવે હું તમને સીધી વસ્તુ કહું, તમારી જોડે એક જ દિવસ બાકી છે. આ મેં જે અનુભવ કરેલો છે, જે મેં પોતે કરેલું છે ને એ તમને કહું છું. અને મોસ્ટ ઓફ પાસ થવા વિદ્યાર્થીઓ વાળાએ આ જ કર્યું હતું. મારી જોડે જેટલા ટ્રેનિંગમાં છે બધાએ બી આ જ કર્યું હતું. તો તમારી જોડે ખાલી શનિવાર જ છે. તો શનિવારમાં એક દિવસ તમે માની લો કે બહુ બધું વાંચશો ને તો બી કંઈક એક્સ્ટ્રા નહીં થઈ જાય, કન્ફ્યુઝન વધી જશે. એટલે તમે શનિવારે બને ને તો ના જ વાંચતા. તમારે કંઈક બાકી રહી જતું હોય તો 5-6 કલાક વાંચી લેવાનું બપોરના સમયમાં, બાકી સવારના સમયમાં. બાકી ના વાંચો ને એ બેસ્ટમાં બેસ્ટ. એટલે આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. જો તમે વાંચશો તો કન્ફ્યુઝન ઉભું થશે, પછી તમને એમ થશે કે સાલું આગળનું ભૂલાઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. એટલે હવે વાંચતા તો નહીં, હજી એક દિવસ છે તો તમે થોડો આરામ કરજો, રિલેક્સ રહેજો. એટલે શું, તમારું માઇન્ડ વધારે એક્ટિવ રહે, એટલે તમારો આત્મવિશ્વાસ બી વધે અને બહુ વધારે વિચારો કરવાના નહીં, થોડું ફ્રી રહેવાનું. એટલે શું, તમને થોડું ટેન્શન ના રહે આ વસ્તુ. હવે બીજી વાત મારે તમને કેવી છે કે તમે વાંચવાનું તો નથી જ, શનિવારે તમે તમારા જે સિટી છે ને ત્યાં પહોંચી જજો. કારણ કે મારી જોડે જે ઘટના થઈ હતી હું તમને કહું છું. તમે શનિવારે તમારા સિટીમાં પહોંચી જજો અને તમારી સ્કૂલ છે ને તો બને ત્યાં એક આંટો બી મારતા આવજો. બપોરના સમયે કાં તો સાંજના સમયે તમે તમારી સ્કૂલે આંટો મારતા આવજો, જેથી તમને ખબર પડે કે મારે કેટલું ડિસ્ટન્સ છે, મારે કઈ રીતે સવારે જવાનું છે, શું પ્રોબ્લેમ થઈ શકે, શું ના થઈ શકે. હવે મેં તમને કીધું કે મારી જોડે એક ઇન્સિડન્ટ થયો તો એની વાત કરું. 2022ની જ વાત છે, એપ્રિલ મહિનાની વાત છે. કોન્સ્ટેબલની એક્ઝામ પતી પછી તલાટીની એક્ઝામ હતી હસમુખ પટેલ સરવાળી. તો ત્યારે મારો નંબર હતો સાળંગપુરમાં. તો સાળંગપુરમાં ત્યારે નવી મૂર્તિનું ઇનોગ્રેશન હતું. એટલે તમને કદાચ ખબર હોય તો કે જે નવી હનુમાન દાદાની મૂર્તિ છે એનું ઇનોગ્રેશન હતું. તો ત્યાં સીન એ થયો કે બસ હતી 6 વાગ્યાની. હવે 80 કિલોમીટર જ હતું. તો મેં વિચાર્યું કે 12 વાગ્યાનો ટાઈમ છે તો સવારે 6 વાગે નીકળીશ તો પહોંચી જઈશ. બસ 6 ની જગ્યાએ 7:30 આવી. 1.5 કલાક ત્યાં લેટ થઈ. અને પછી ત્યાં અમે ગયા ને તો જે એ રૂટ હતો ને 5 કિલોમીટરનો મંદિર વાળો, ત્યાં ઇનોગ્રેશન હતું એટલે આમ હદથી વધારે પબ્લિક આવી ગઈ હતી, બધા ભક્તો આવી ગયા હતા. તો ત્યાં અમારી બસ ત્યાં જ અટવાઈ ગઈ હતી. એટલે મારે 11:15 તો ત્યાં જ થઈ ગયા હતા. અને પછી કેવું, 11:15 થઈ ગયા હતા એટલે 12 લાસ્ટ ટાઈમ હતો અને ત્યાં પહોંચવામાં બી વાર લાગવાની હતી. એટલે ત્યારે એક્ઝામ આપવાનું સ્કીપ કરી દીધું હતું. ત્યારે તૈયારી હોવા છતાં બી એક્ઝામ હાથમાંથી ગતી રહી હતી, કારણ કે કોન્સ્ટેબલમાં બી સારી તૈયારી કરી હતી અને એના થોડા ટાઈમ પછી જ તલાટી હતી. એટલે ત્યારે મારી એક્ઝામ રહી હતી. આ વાત મેં અત્યાર સુધી તમને પહેલા કીધી નથી, પણ અત્યારે કહું છું. ત્યારે હું એક્ઝામ આપવા ગયો હતો, મારો મિત્ર પહોંચી ગયો એનું સ્ટેન્ડ પહેલા હતું એટલે, પણ હું ના પહોંચી શક્યો. પછી હું ત્યાં મંદિરે જતો રહ્યો, દર્શન કરીને આવતો રહ્યો અને અત્યારે ભગવાનની દયાથી હું પાસ બી થઈ ગયો. એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો. આપણે પોતાની ભૂલના લીધે નહીં, બીજાની ભૂલના લીધે બી તકલીફમાં પડી શકીએ. એટલે આ વસ્તુ તમે ધ્યાન રાખજો. વહેલા પહોંચી જજો અને કઈ રીતે તમારા સેન્ટર ઉપર પહોંચ્યું છે એ બધું વિચારી લેજો. બહુ રિલેક્સ ના રહેતા, કારણ કે અત્યાર સુધી મહેનત કરી જાય એના પર પાણી ના ફરી જાય. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. વાંચવાનું બંધ કરવાનું છે. કોઈ મેગા લેક્ચર હવે ના જોતા, છેલ્લો દિવસ બાકી છે. એક દિવસમાં બહુ કઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી નહીં થઈ જવાનું. આપણે જે વાંચ્યું છે ને, પાસ થવાના છું ને તો એમાંથી જ થઈ જશું. આપણે હવે થોડું ભગવાન ઉપર છોડી દો, એ કુદરત કરે એ સારું જ થવાનું છે. એટલે આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. અને ખાસ કે પોતાના પર વિશ્વાસ રાખવાનો. આપણે મહેનત કરી છે, સીધી વસ્તુ છે, તો આપણે આપણા પર વિશ્વાસ તો રાખવો જ પડશે. આટલા ટાઈમથી આપણે ઘણું બધું વાંચ્યું છે. પછી શું, ઘણી બધી એક્ઝામોમાં અમુક મિત્રો ફેલ બી થયા હશે, તેમાં થોડું
ગભરાયા વગર પોતાનો પર કોન્ફિડન્સ રાખવાનું, એટલે એક્ઝામમાં વાંધો ના આવે. કારણ કે જેટલા તમે કોન્ફિડન્સમાં હશો ને એટલો એક્ઝામમાં ફાયદો થાય. જે લોકો ડરતા હોય છે ને એ લોકોને એક્ઝામમાં થોડી પ્રોબ્લેમ આવતી હોય છે. આ વસ્તુ મેં જોઈ છે. એટલે થોડું કોન્ફિડન્સ રાખવાનું. અને હા, શનિવારે પહોંચી જવું અને કાલનો દિવસ આરામ કરવું, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. જેટલા વહેલા ઊંઘશો એટલા વહેલા ઉઠી જશો અને એક્ઝામ ઉપર સારી રીતે પહોંચી જશો. અને જે જરૂરી આપણો સામાન છે એ તમારે પહેલા જ પેક કરી દેવાનો છે. ભૂલચૂક ના થાય ધ્યાનમાં રાખજો. ઘણા લોકોના કોલ લેટર રહી જતા હોય છે, કારણ કે કોઈ આ બેગમાં મૂક્યું હોય બીજું બેગ લઈને આવતા રહેતા હોય છે. એટલે આ બધી ભૂલ ના થાય. 2 કોલ લેટરની ઝેરોક્ષ લઈ જવી, આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ કાં તો લાયસન્સ, આ બધી વસ્તુ રાખવી જોડે. પછી તમે જે રેગ્યુલર પેન યુઝ કરતા હોય એ 3-4 રાખવી. એવું નહીં કે મારે તો એક જ પેનની જરૂર પડશે. પેનમાં ગમે તે થઈ શકે, અને ગમે તે થઈ શકે એના કરતા 3-4 એક્સ્ટ્રા પેન રાખવી. આ વસ્તુ તમારે ધ્યાન રાખવી. અને એક્ઝામ કંઈક 9:30 આસપાસની છે. તમારે રિપોર્ટિંગ 7:30 આસપાસનું હશે એવું મને લાગે છે. તો તમારે 7 થી 8 વચ્ચે પહોંચી જવું, એવું મારું કેવું છે. તમે અડધો 1 કલાક ત્યાં વહેલા પહોંચી જશો તો કઈ નુકસાન નહીં થાય. પણ જો તમે એમ પરફેક્ટ ટાઈમિંગે પહોંચવાનું વિચારશો અને મોડા પહોંચ્યા તો ઘણું બધું બગડી શકે છે, તમને ખબર હશે. ત્યાં પહોંચી જવાનું, શાંતિથી સવારમાં ત્યાં સારી જગ્યા ગોતી અને ચા નાસ્તો કરી લેવાનો. એટલે એક્ઝામમાં તમને 12-12:30 સુધી વાંધો ના આવે. અને હા, મેઇન વાત તમને કહેવાની છે કે પેપરનું જે છેલ્લું પેજ હોય ને, તમને પેપર આપશે અને પછી થોડો ટાઈમ રહેશે. જેમ કે 9:30 છે ને, તો તમને 9:15 કાં તો 9:20 આજુબાજુ પેપર આપી દેશે. પછી છેલ્લું જે રફ પેજ આપેલું હોય છે ને, એમાં તમારે શું કરવાનું, જયારે તમને ડિટેલ્સ ભરવાનું કહે ને ત્યારે તમારે ABCD લખી દેવાની. અને કઈ રીતે લખવાની તમને ખબર જ હશે. A થી ચાલુ કરવાનું, 1 2 3 4 5 6 7 તે સુધી, અને પછી આમ કરીને આમ રિવર્સ. એકદમ છૂટું છવાયું અને વ્યવસ્થિત રીતે લખવાનું. કારણ કે રીઝનિંગમાં ક્વેશ્ચન આવતા હોય છે આલ્ફાબેટિકલ. એ તમારે શું થાય, તમે વ્યવસ્થિત રીતે લખેલું હોય તો ક્વેશ્ચન આવે તો છેલ્લું પેજ જોયું, અચ્છા A એટલે 1, Z એટલે 26, આ તરત તમે જોઈ શકો. વધારે પડતા લોકોને યાદ હોય છે પણ એક્ઝામના ટાઈમે ભૂલાઈ જતું હોય છે. મેં લખ્યું હતું અને મારે 4-5 ક્વેશ્ચન કદાચ હતા, તો એ આપણને ઘણો ફાયદો થાય. એટલે વસ્તુ તમે લખી લેજો. ઘણા સાહેબ બી આ વસ્તુ કહેતા હોય છે. કદાચ તમારે ધ્યાનમાં ના આવી હોય તો ખાસ કરજો. આ તમારે ABCD છેલ્લા પેજ ઉપર લખી દેવાના છે. અને જે તમારે એક્ઝામિનર હોય એમને બહુ ધ્યાનમાં ના આવે એ રીતે લખવાના છે. કદાચ એમને ઓબ્જેક્શન બી હોઈ શકે, ના લખવાનું હોય. અને પેપર આપવામાં બી ઘણા બધા ક્વેશ્ચન હતા કે કઈ રીતે કરું, કઈ રીતે ના કરું. તો હું તમને મારી સ્ટ્રેટેજી કહું છું કે સૌથી પહેલા પેપર આવે ને એટલે 1 કે 2 મિનિટમાં આખું પેપર ચેક કરી લેવાનું કે ક્યાંય પ્રિન્ટિંગ મિસ્ટેક નથી, કે એવું પેપર ફાટેલું નથી. પછી શું, પાર્ટ B થી શરૂઆત કરવાની. અને એ ઘડિયાળ તમારે લઈને જવાની. કારણ બધી જગ્યાએ બેલ તો વાગતા જ હોય છે, કલાકે પણ બની શકે કદાચ બેલ ના વાગ્યા તો આપણે આપણી ઘડિયાળ જોડે રાખવાની, કાંટાવાળી લઈ જવાની અને ત્યાં ટેબલ ઉપર જ મૂકી દેવાની. પાર્ટ B થી શરૂઆત કરવાની. પહેલા 1 જ કલાકમાં છે ને તમારે 70 થી 80 સુધી ક્વેશ્ચન અટેમ્પ કરી દેવાના. એટલા તો તમારે કરવા જ પડશે. 70 થી 80 ક્વેશ્ચન જે તમને 101% સાચા લાગતા હોય ને એટલા કરી દેવાના. વાંચ્યા, દિમાગમાં જવાબ આવ્યો, ઓપ્શન વાંચ્યા, એમાંથી કોઈ હોય તો ટીક કરીને ડાયરેક્ટ આગળ વધી જવાનું છે. કોઈ ક્વેશ્ચન સાવ નવો લાગે તો બાજુમાં ઈ ટીક કરી દેવાનો છે. અને ડાઉટ વાળો લાગે તો એક ક્વેશ્ચન ઉપર સર્કલ મારી દેવાનો છે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. જેવો બેલ પડે ને એવો ટાઈમ બગાડ્યા વગર પાર્ટ A માં આવી જવાનું છે. પાર્ટ A માં તમે આવો, પહેલા બને તો ગુજરાતી જ લેવાનું. ગુજરાતીને 15 મિનિટનો ટાઈમ આપવાનો. ફકરા હોય તો સારામાં સારું, બાકી વ્યાકરણ આવે તો આપણા નસીબ. આપણે ગુજરાતીને છે ને બહુ એટલે બહુ સ્પીડમાં કરવાનો ટ્રાય કરવાનો, પણ ભૂલ ના થાય એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જેટલો ટાઈમ ગુજરાતીમાં આપણે બચાવવાનો ટ્રાય કરશું એ મેથ્સ રીડિંગમાં કામમાં આવશે. પછી મેથ્સ રીડિંગ ઉપર આવી જવાનું છે. મેથ્સ રીડિંગ અને ગુજરાતી ત્રણેય થઈને આપણે 1.5 કલાક જેટલો જ સમય આપવાનો વ્યવસ્થિત રીતે. એમાં આપણને લાગે કે 40-50 જેવા ક્વેશ્ચન વ્યવસ્થિત રીતે થઈ ગયા છે એટલે બેસ્ટ. અને પછી આવી જવાનું આપણે પાછું પાર્ટ B માં. એમાં જે ડબલ ડાઉટ વાળા હોય એમાં થોડું વધારે 10-15 સેકન્ડ બગાડી અને વિચારી લેવાનું કે કયો ટીક કરવો છે. આવી રીતે આપણે પેપર અટેમ્પ કરવાનું. છેલ્લી જે 10 મિનિટ બાકી હોય ને, લાસ્ટ વોર્નિંગ બેલ, ત્યારે પેપર બંધ કરી ઈ ટીક કરી દે ચાલુ કરી દે. ઈ પૂરવામાં બહુ ફાયદો તમારે થશે, નેગેટિવલી બચી જશો. એટલા ખાસ ધ્યાનમાં રાખજો. છેલ્લી 10 મિનિટમાં તમારે ઈ પૂરી જ દેવાનો છે. તમે એમ વિચારશો કે 2-4 માર્ક્સ વધારે લઈ લઉં, એના ચક્કરમાં ઘણા બધા નેગેટિવ બી થઈ શકે છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. આ ઓલમોસ્ટ જેટલી વાત મારે તમને કરવી હતી એ બધી થઈ ગઈ છે. તો તમે ધ્યાનમાં રાખજો અને તમારે આનાથી માર્ક્સ વધી શકે એવું મને લાગે છે. મારે બી સારો સ્કોર થયો હતો અને મારા બધા ઓલમોસ્ટ મિત્રો જે પાસ છે, જે ટ્રેનિંગ વાળા, એમના જોડે ચર્ચા કરવાથી ખબર પડી જાય કે આ સ્ટ્રેટેજી સારી છે. ફરીથી તમને કહી દઉં, બેસ્ટ ઓફ લક તમારી એક્ઝામ માટે, કે તમારું પેપર સારું જાય. તમે જે મહેનત કરી છે ગુજરાત પોલીસમાં આવવા માટે એમાં તમે સફળ બનો અને આવતા વર્ષે તમે બી મારી એમ ટ્રેનિંગમાં આવો અને તમે તમારું જે એમ ડ્રીમ છે ખાતીનું એ પૂરું કરી શકો. બાકી તમને કોઈ ડાઉટ કે ક્વેશ્ચન એવું કંઈ હોય બીજી કોઈ બી વસ્તુ રિલેટેડ તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો. ફરીથી તમને બધાને બેસ્ટ ઓફ લક. તમે તમારું બેસ્ટ આપો એવી આશા. જય હિન્દ, જય ભારત.